નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અંદર આપણે કાયદેસરના નિયંત્રણો જે શેર વહેંચણી બાબતેના છે, નિયંત્રણો અને જોગવાઈઓ એ પોઈન્ટ અત્યારે ચલાવી રહ્યા છીએ. જેમાં આપણે 5 નિયંત્રણો એ લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા, એની વિશે માહિતી મેળવી હતી. અને શેર વહેંચણી અને શેરની અરજીની જે કાર્યવિધિ છે એ 2 પોઈન્ટ આપણે સંપૂર્ણ કર્યા છે. આ પોઈન્ટ જે અધૂરો છે ત્યાંથી આજે આપણે આગળ વધીએ છીએ અને આ જે નિયંત્રણો છે એ કંપની પર શેર વહેંચણી બાબતે જે મૂકવામાં આવ્યા છે એનું ધ્યાન રાખી અથવા તો જોગવાઈઓનું પાલન કરીને જ કંપનીએ આ પ્રકારની આખી જે છે એ કાર્યવાહી કરવાની છે. તો 5 નિયંત્રણો આપણે જોયા હતા. હવે આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ છીએ અને નેક્સ્ટ જે પછી નિયંત્રણનો ભાગ આવે છે એ તરફ આપણે જોઈએ છીએ. હવે જે છે એ છે 6થો પોઈન્ટ અને ટેક્સ્ટબુકમાં આપણે ખાસ ધ્યાન આપશું કે એમાં જે વિગતવાર માહિતી આપી છે એ શું કહેવા માંગે છે. તો આ નિયંત્રણનું કંપનીએ શું ધ્યાનમાં રાખવાનું છે એ બાબતે કહે છે કે કંપનીએ બહાર પાડેલ શેર જેમાં બાંયધરી કરાર કરેલ ન હોય એમાં ઓછામાં ઓછા 90% એ અરજીઓ મેળવવી કે મળવી એ જરૂરી છે. ઓછામાં ઓછી 90%. બરાબર, જે બાબતે આ પોઈન્ટ આપેલો છે કે આ નિયંત્રણોનું કંપનીએ ધ્યાન રાખવાનું છે. અને જો 90%થી ઓછી અરજી હોય જે લઘુત્તમ ભાવના બાબતમાં છે તો એવી કંપની જે છે એ શેર વહેંચણી કરી શકતી નથી. લઘુત્તમ ભાવના બાબતે આપણે 11માં આ પોઈન્ટ સમજી ચૂક્યા છીએ કે લઘુત્તમ ભાવનું ન ભરાય તો એની અસરો શું ઊભી થાય છે. એ સ્વરૂપે અહીંયા પણ એ જ બાબત કીધેલી છે કે ઓછામાં ઓછી 90% અરજી જે છે એ આવી જોઈએ, નહીતર કંપનીનું લઘુત્તમ ભાવનું ભેગું ન થાય તો કંપની શેર આપી શકતી નથી, એટલે કે ફાળવી શકતી નથી. આને ધ્યાનમાં લઈને આ કંપની ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, જેનું કંપનીએ ખાસ ધ્યાન રાખવાનું છે અને લઘુત્તમ ભાડું ભરાઈ જાય એ બાબતે સાવચેત રહેવાનું છે. એની માટે જ બાંયધરી કરાર એ અગત્યનો બની રહે છે. ત્યાર પછી જે આપ્યું છે એ પોઈન્ટને થોડો આપણે સમજીએ છીએ કે જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય, સેબી દ્વારા જે કાંઈ નિયમો અને બનાવવામાં આવ્યા છે એમાં અમુક કંપનીઝને નિયમો કે ધારાધોરણ જે છે લાગુ પડતા હોય છે, તો આવી કંપની જે સેબીના ધારાધોરણ કે નિયમો અંતર્ગત આવે છે, બરાબર, એ બાબતે અહીંયા વાત કરેલી કે જો એમાં આવતી હોય તો ફક્ત બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જ આ બહાર પાડી શકાશે. આગળ જે આપણે શેર વહેંચણીની જે કાર્યવાહી જોઈ એમાં પણ આ શબ્દ જે છે એ આવી ગયો અને એમાં બીડ સહિત એવો પણ શબ્દ હતો. તો આજે હું થોડો એને તમને ક્લિયર કરાવું કે આ બુક બિલ્ડિંગ એ શબ્દ શું છે. તો એકચ્યુઅલી બુક બિલ્ડિંગ જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે એના અનુસંધાને જનરલ જે શેર બહાર પાડે છે એમાં એના ભાવ જે છે અગાઉથી નક્કી કરીને જ બહાર પાડે છે કે આટલી કિંમતે આટલી સંખ્યામાં શેર બહાર પાડશે અને એ નક્કી કરેલા ભાવે જ એ વેચવા માટે મૂકશે. પણ બુક બિલ્ડિંગ કાંઈક એવી વાત કહે છે કે જેમાં અગાઉથી કંપની જે છે એ ભાવ નક્કી નથી કરતી. તો આ પણ એક ધારાધોરણ બની રહે છે કે જેના અનુસંધાને કંપની આ પ્રકારે શેર બહાર પાડી શકે છે, પણ એમાં ભાવ જે છે એ કોઈ પહેલેથી નક્કી નથી હોતા, જે સામાન્ય શેર એલોટમેન્ટમાં હોય છે. બરાબર, એટલે આને બુક બિલ્ડિંગ કહેવાય. આમાં કંપની ન્યૂનતમ અને મહત્તમ 2 જે પ્રાઇસ બેન્ડ છે એ નક્કી કરે છે. આપણે એને એક રકમ તરીકે એઝ્યુમ કરીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવી શકે કે દાખલા તરીકે કંપનીએ કોઈ શેર બહાર પાડ્યા, એની કિંમત જે છે એ 80 થી લઈને 100 ની વચ્ચે રાખી. જો કંપની પહેલેથી નક્કી કરે તો કઈ જ દેખ ભાઈ 100 રૂપિયાનો એક શેર, પણ અહીંયા કંપની એવું કર્યું છે કે ન્યૂનતમ 80 અને મહત્તમ જે છે એટલે વધુ 100 રૂપિયા. આ બંને વચ્ચે કંપનીએ ફિક્સ ભાવ નથી કર્યો. હવે અહીંયા જે અરજદારો છે એમાં એ લોકોએ અરજી કરતી વખતે પોતાની રીતે જે ભાવ છે એ નાખવાનો છે, જે 80 થી 100 ની વચ્ચે, એટલે કે મહત્તમ અને ન્યૂનતમની વચ્ચેનો ભાવ હશે.
અને એમાંથી જે સૌથી વધારે ભાવ જે અરજીઓનો આવ્યો હશે એ કંપનીની શેરનો કિંમત ગણાઈ જશે. એટલે કે એને બુક બિલ્ડિંગ કહેવાય છે, જેમાં પહેલેથી પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવતી નથી. કંપની લઘુત્તમ અને મહત્તમ જે કિંમત છે એ વચ્ચે બે રકમ આપે છે કે આટલાથી આટલા વચ્ચે ભાવ નાખવાનો છે. અને અરજીઓ સાથે જેમાં વધારે ભાવ જે અરજીમાં આવ્યો છે, દાખલા તરીકે આપણે 80 થી 100 વચ્ચે વિચાર્યું તો વધુમાં વધુ જે અરજી આવી એ 85 રૂપિયા વાળી આવી. તો હવે એવું થયું કે શેરની કિંમત 85 થઈ જશે, એટલે પછી બધાને 85 રૂપિયા લાગુ પડશે. બરાબર. તો આ રીતે આ આખી પ્રક્રિયા એને બુક બિલ્ડિંગ કહેવાય છે. અને આપણી જે જોગવાઈ છે એ મુજબ કે કાયદેસરનું નિયંત્રણ એવું કહે છે કે એ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકશે જે સેબીના ધારાધોરણમાં આવતી હોય કે એના નિયત કરેલા ધારાધોરણમાં આવતી. બરાબર. આ વસ્તુ જે છે એ બુક બિલ્ડિંગ તરીકે બોલાતી હોય છે. બરાબર. તમને થોડું ક્લિયર થાય એટલા માટે. ત્યાર પછી આગળ વધીએ છીએ અને નેક્સ્ટ નિયંત્રણ ઉપર જઈએ છીએ, જે છે 8મું. આ કંઈક આવું કહે છે કે કંપની અગાઉથી નક્કી કરેલા ભાવે જ શેર બહાર પાડેલ હોય. વિજ્ઞાપન પત્ર દ્વારા જે આમંત્રણની તમે જે વ્યાખ્યા સમજી ચૂક્યા છો એના અનુસંધાને કે જેમાં ભાવ પહેલેથી જ નક્કી હોય છે ત્યારે કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે, એટલે કે શેર બહાર પાડે છે. પણ જો બુક બિલ્ડિંગ, જે આગળ મેં તમને સમજાવ્યું કે બુક બિલ્ડિંગની પ્રક્રિયાથી બહાર પાડેલ હોય તો એની માટે એક પ્રોસ્પેક્ટસ, એટલે વિજ્ઞાપન પત્ર એટલે પ્રોસ્પેક્ટસ જ કહેવાય, પણ એનું જે પ્રોસ્પેક્ટસ છે એ સેબી દ્વારા અલગ હોય છે અને એને કહેવાય છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. રેડ હેરિંગ આ એનું નામ જ છે. આ પ્રોસ્પેક્ટસના અલગ બધા પ્રકારો કહી શકાય એવું છે. પ્રોસ્પેક્ટસના ઘણા પ્રકાર છે. આ રેડ હેરિંગ છે, એવી જ રીતે પિંક હેરિંગ હોય છે, બ્લુ હેરિંગ હોય છે, જેના વિવિધ અલગ અલગ ઉપયોગ હોય છે, એટલે કે એના યુઝિસ હોય છે. તો આના અનુસંધાને આ પ્રકારનું જે છે એ બુક બિલ્ડિંગ થી હોય તો રેડ હેરિંગ બહાર પડે ને એ સેબી પાસે મંજૂર કરાવવું પડે, કારણ કે એ કંપની એના ધારા ધોરણ મુજબ આવે છે ને એને બુક બિલ્ડિંગ થી શેર બહાર પાડ્યા છે. બરાબર. બાકી સામાન્ય વિજ્ઞાપન પત્રથી જે છે એ થતું હોય છે. તો એટલે અહીંયા એક નવું નામ આવે છે, એ તમને ખાસ મેન્શન મેં કરાવ્યું કે એ અગાઉથી મંજૂર કરાવવું પડે છે, જે બુક બિલ્ડિંગ થી બહાર પાડેલ હોય. બરાબર. આ પણ નિયંત્રણ છે. જો કંપની આ રીતે શેર બહાર પાડશે તો આ નિયંત્રણનો ભંગ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી એક જે નિયંત્રણ મુકાયેલું છે, એટલે આ બધા એકચ્યુઅલી નિયમો કહી શકાશે. કંપની આ બધા જે કાંઈ નિયમો આપ્યા છે એ બધાનું પાલન કરવાનું છે, એમાંથી એક પણનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે સમજવાના છે. બરાબર. ત્યાર પછી જે નિયંત્રણ છે 9મું એ છે કે બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત એ અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ. જ્યારે અરજદાર વિજ્ઞાપન પત્ર જોશે ત્યારે એને પૈસા ભરવા માટે જે છે એ આસવા પદ્ધતિ કરવી પડશે. પણ એમાં રકમ જે છે એ કંપની કઈ રીતે નિર્ધારિત કરી શકશે, તો એમાં આ રકમ માટે ખાસ કીધું છે કે ઓછામાં ઓછી 5%, દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5%. બરાબર. દાર્શનિક કિંમત તમારે 11મા પોઈન્ટમાં આવી ગયું છે, ફેસ વેલ્યુ જેને કહેવાય છે. આ વેલ્યુના 5%, એટલે કંપનીએ પોતાની જે ફેસ વેલ્યુ રાખેલી છે એને ઓછામાં ઓછા 5% તો મંગાવવી જ પડશે અરજી સાથે, અથવા સેબી દ્વારા જે રકમ નક્કી કરવામાં આવશે એ. બરાબર. આ રીતે એનો એક ફિક્સ જે છે રકમ નક્કી કરવી જરૂરી છે, પણ 5% થી ઓછી ન હોવી જોઈએ, ઓછામાં ઓછી 5%. બરાબર. આ રીતે કંપની અરજી સાથે જે રકમ મંગાવવાની છે એ ક્યાં પોતાની રીતે 5% જે નિયમ છે મુજબ અથવા સેબી જેટલી કહેશે એટલી મંગાવશે. તો એનું પણ કંપનીએ ધ્યાન રાખવાનું છે, એટલે કોઈ કંપની વધુ પડતી રકમ એક સાથે ન મંગાવે. આ એટલા માટે જ આ બધા રિસ્ટ્રિક્શન્સ કંપની ઉપર મુકાયેલા છે, જેને સમજવા જરૂરી છે. બરાબર. તો નિર્ધારિત કરેલ રકમ અથવા ઓછામાં ઓછા 5%. ત્યાર પછી એક રિસ્ટ્રિક્શન્સ જે મુકાયેલું છે એ છે કે 10મું જે શેર નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી. કંપની જ્યારે શેર બહાર પાડશે ત્યારે એની ખરીદી લે વેચ માટે હંમેશા શેર બજારમાંથી જ એ લોકો કરી શકશે, જાહેર જનતા. એ માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરાર હંમેશા કરેલો હોવો જોઈએ
એ જરૂરી છે. એ વગર કંપની શેર જે છે લોકોને ન આપે. જો આમાંથી નિયંત્રણના ભંગ થાય તો હવે આપણે થોડા આની પછીના પોઈન્ટની નજીક છે એટલે હું તમને એ શબ્દ કહી દઉં છું કે જ્યારે આમાંથી નિયંત્રણનો કોઈ ભંગ થશે ત્યારે એ આખી શેર વહેંચણી બદલાઈ જશે. જે નેક્સ્ટ આવશે અનિયમિત શેર વહેંચણી. બરાબર? તો કરાર મુજબ સમજૂતી કરાર જે છે એ માન્ય શેર બજાર સાથે કંપનીએ કરવાનો છે. એ પણ એક રિસ્ટ્રિક્શન છે. બીજું એક આપ્યું છે કે ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ. આપણે એ બાબતે પણ આગળ સમજી ચૂક્યા છીએ કે ડીમેટ ખાતામાં શેર જે છે જમા થવા જોઈએ. એ તમારું 5મું રિસ્ટ્રિક્શન પણ હતું. અને જે શેર કંપની ફાળવશે એટલે કે જેની વહેંચણી કરશે એ માત્ર ડીમેટ ખાતામાં જ જશે. એટલે જે વ્યક્તિએ જ્યાંથી પણ અરજી કરી છે એમના જે ડિપોઝિટરી છે એની અને કંપની સાથે સમજૂતી એ થયેલ હોવી એ જરૂરી છે કે કંપનીએ સમજૂતી કરેલી હોવી જોઈએ. બરાબર? જે લોકો આ શેર દલાલીનું કામ કરે છે એ લોકોને આપણે ડિપોઝિટરી કહીશું. તો એમને ત્યાંથી જેણે અરજી કરી છે એમના ડીમેટ ખાતામાં શેર ફાળવવા માટેની પણ સમજૂતી કરાર આ કરેલો હોવો એ આવશ્યક છે. બરાબર? તો એ ડિપોઝિટરી અને કંપનીની સમજૂતી છે. ત્યાર પછી આવે છે જે 90% વાળી વાત હતી એ કે લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ. લઘુત્તમ ભરણું તમને ખ્યાલ છે જે હમણાં પણ આપણે વાત કરી કે 90% નો ભરણ હોય તો કંપની ફાળવણી નથી કરી શકતી. એ બાબતે પણ ખાસ કીધેલું છે કે લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ કંપનીએ વિજ્ઞાપન પત્રમાં પણ કરવો પડશે. કંપનીએ કેટલું લઘુત્તમ ભરણું રાખ્યું છે, ન ભરાય તો એની શું અસર થાય છે, એ બાબતે પણ કંપની જ્યારે જાહેર જનતાને આમંત્રણ આપે ત્યારે એ બહાર એમાં દર્શાવવું એ જરૂરી છે. એની સાથે એક રિસ્ટ્રિક્શન છે જે છે કે જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ કીધી છે. એટલે કંપનીની કુલ જે આવક છે, ઇન્કમ છે, એ બાબતે એ સેબી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ. લઘુત્તમ નેટવર્થ કીધી છે કે જે ઓછામાં ઓછી એ સેબી નક્કી કરે છે કે આ જ કંપની જે છે એની આટલી આવક તો હોવી જોઈએ ઓછામાં ઓછી, તો જ એ કંપની જાહેર ભરણું બહાર પાડી શકશે. ગમે એ કંપની જાહેર ભરણા માટે અરજી નથી કરી શકતી. એની માટે એક મિનિમમ જે નેટવર્થ છે ને આવક એ હોવી જોઈએ વર્ષની, તો જ સેબી એને મંજૂરી આપશે. બરાબર? એટલે એ બાબતે લઘુત્તમ નેટવર્થની વાત કરેલી છે. અને જે આ 13મો પોઈન્ટ હતો આપણો, જે છેલ્લું રિસ્ટ્રિક્શન છે એ લોક ઇન પીરિયડની એક વ્યાખ્યા પણ છે. લોક ઇન પીરિયડ જેનો અર્થ પણ કહેવાશે એ આ છે કે જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય, સ્થાપક એટલે કંપનીના પ્રમોટર જે કંપનીની આખી અસ્તિત્વમાં લાવવાની પ્રક્રિયા કરે છે, એ લોકો પોતે પણ આમ તો શેર ખરીદે જ છે કારણ કે એમનું પણ થોડું હોલ્ડિંગ તેમાં હોય જ છે. પણ અહીંયા એક એવું રિસ્ટ્રિક્શન એમની માટે પણ છે કે જો એમણે શેર ખરીદ્યા હોય સ્થાપકોએ તો તે શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી એ વેચી શકશે નહીં. સ્થાપકો પ્રમોટર્સ એ કંપનીને પ્રમોટ કરવાનું કામ કરે છે કારણ કે એ લોકો જ કંપનીના જે એસ્ટાબ્લિશમેન્ટ છે એનું કામ કરતા હોય છે. એટલે મેઇન સ્થાપના પ્રમોટર્સ તરીકે, પ્રમોશન આખું એમના દ્વારા છે. તો એમને પણ શેર ખરીદવાના હોય છે. જો એમણે શેર ખરીદ્યા હોય તો સેબી એક અવધિ આપે છે, એક મુદ્દત આપે છે કે એ લોકો આ શેરને આટલા સમય સુધી વેચી શકશે નહીં. એ 2 વર્ષે હોય, 3 વર્ષે હોય, 5 વર્ષ હોય, એ જે કાંઈ સેબી નક્કી કરે. પણ આ સમય સુધી જે વેચી નથી શકતા એવા સમયગાળાને લોક ઇન પીરિયડ કહેવાય છે. લોક ઇન એટલે ટૂંકમાં એટલા સમય સુધી તમારા શેર તમારી પાસે જ રાખવા પડે છે. તો આપણે એઝ્યુમ કરીએ કે 5 વર્ષનું કીધું તો 5 વર્ષ સુધી કોઈ સ્થાપક પોતાની પાસે રહેલા ખરીદેલા શેર એ વેચી શકશે નહીં. આ એક માર્કમાં તમને કદાચ એમ પૂછાય કે લોક ઇન પીરિયડ કોને કહેવાય, તો આ 14મો પોઈન્ટ એની વ્યાખ્યા પણ છે કે એનો અર્થ એ છે જો સ્થાપકોએ પોતે જ શેર ખરીદ્યા હોય તો સેબીએ નક્કી કરેલા સમય સુધી એ શેરને વેચી શકશે નહીં. એને લોક ઇન પીરિયડ કહેવાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ બધી બાબતો એ કંપની ઉપર મુકાયેલા નિયંત્રણો એટલે કે રિસ્ટ્રિક્શન્સ છે. કંપની આ દરેક નિયંત્રણને સમજવાના છે અને એક પણનો ભંગ ન થાય એ રીતે જે આપણે આગલા લેસનમાં જે ઓલું લેક્ચરમાં સમજ્યા કે શેર વહેંચણીનો આખો જે પોઈન્ટ, એ રીતે શેર વહેંચણી આ રિસ્ટ્રિક્શન્સને ધ્યાનમાં લઈને કરવાની છે. પણ કોઈ કારણસર આ નિયંત્રણ એનો ભંગ થાય છે
તો પછી હવે પછીનો પોઈન્ટ આગળ વધે છે. એટલે આ બધા શેર વહેંચણી જે શબ્દ છે એની સાથે જ સંકળાયેલા શબ્દો હજી આ કન્ટિન્યુ છે. તો આ આપણે 14 રિસ્ટ્રિક્શન પૂરા કર્યા. 4 માર્કમાં તમને આ રિસ્ટ્રિક્શન જે છે પૂછાતા હોય છે. 4 ની સામે લગભગ કાઉન્સમાં કીધું હોય કે કોઈ પણ 4 લખો, અધરવાઇઝ ન લખ્યું હોય તો 8 લખવાના હોય છે. 3માં હોય તો 6 અથવા કીધું હોય તો 3. એ રીતે પણ તમે રિસ્ટ્રિક્શન, અને આમાંથી જે થોડા નાના નાના પ્રશ્નો છે એ પણ MCQ VSQ તરીકે પણ બની શકે છે. જેમ કે મેં હમણાં તમને કીધું લોકિંગ પીરિયડ, બરાબર, આ રીતે લઘુત્તમ ભાડું કેટલું હોવું જોઈએ, 90% જે આપ્યું છે એવી રીતે પણ આપણે થોડા પ્રશ્નોને યાદ રાખવાના છે. બાકી આખો ફૂલ લેન્થમાં 4 માર્કનો પ્રશ્ન થાય છે, બરાબર. તો આ પોઈન્ટ આપણે નિયંત્રણો સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે, બરાબર. તો આ સાથે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું, અને નવા લેક્ચરમાં આપણે જે નેક્સ્ટ પોઈન્ટ છે વહેંચણીના એ તરફ આગળ વધશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મળશું. નમસ્કાર.